રાખેલી છે, મારું પોતાનું મકાન બનાવેલું છે, તો મારા બાજુમાં પાછળ રહેતા વ્યક્તિ મને રોડ પર આવતા જતા ધાક ધમકી આપતા હોય, મારી સાથે પુરાવા બધું રજૂ હોય, તે સાથે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હોય, તો પોલીસ સ્ટેશનની અંદર મને વારંવાર તો હું જઉં છું, પૂછપરછ કરું છું, પણ મારી કોઈ તપાસ કરતા નહીં. અને આ લોકો જે સામેવાળા છે એ લોકોની પાસે મારી એક જમીન આવેલી છે, એ જમીન મેં અન્ય વ્યક્તિ જોડે મેં વેચાણ લીધેલી હોય. તે વખતે હું ખેતરમાં જતો હોય, આવતો હોય ત્યાં આગળ, તે વખતે એ લોકો એમ કે આ જમીન મારે બાનાખત કરેલું હોય, આ જમીનમાં તારે આવવાનું થતું નથી, નકર આ તો જાનથી મારી નાખીશ, એવી ધાક ધમકી આલતા હોય. અને તમામ એ જે પાછળ રહે છે મારા મકાનની પાછળ, એ એમના ઘરના કુટુંબ, લાંબુપરું કુટુંબ હોય. અને જ્યારે હું કહું છું, ગમે તે બોલું છું, ત્યારે મને ધાક ધમકી રસ્તામાં આવતા જતા મારા ઘરની આજુબાજુની ધમકી આપતા હોય, મારી જોડે પુરાવા હોય. મેં પોલીસ સ્ટેશનની અંદર 112 ગાડી બોલાયેલી હોય, રૂબરૂ જઈને અરજી આપતો હોય, ફરી અરજી આપી. મેં આજથી 3 અરજી આપી, ચોથી અરજી કંટાળી મારું પોલીસે કોઈ કાર્યવાહી ના કરેલી હોય, મેં ડીએસપી ઓફિસમાં, એસપી ઓફિસમાં અને મેમદાદ પોલીસમાં રજૂઆત કરેલી હોય, પણ મારું કોઈ મેમદાદ પોલીસમાં કોઈ સાંભળતું ના હોય. એટલે આ લોકો મને ખોટી રીતે માનસિક ત્રાસ આપે છે. મારી જો પુરાવા રજૂ કરતો હોય તો મારું કોઈ સાંભળવામાં આવતું ના હોય.